તો ગુજરાત ફર્સ્ટના ઇલેક્શન વોર રૂમનું બઝર વાગી ગયું છે। લોકસભાની ચૂંટણીને લઈ અને વધુ એક મહત્વના સમાચાર સામે આવી ગયા છે। સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન ભાજપ કાર્યાલયથી આ રોડ શો પ્રાંતિજમાં બાઇક રેલીથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ભગવાનની પ્રાર્થના સાથે શોભનાબેન બારૈયા દ્વારા પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો। ભાજપ ઉમેદવાર શોભનાબેન સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી। તારીખે મતદાન છે એમાં 7મી તારીખે ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારા આશીર્વાદ મળે અને જનતાની સેવા કરવાનો મને મોકો મળે। 5 લાખથી વધુની લીડ, કારણ કે માન્ય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે જે ટાર્ગેટ આપ્યો છે અને જનતાએ મન બનાવ્યું છે 5 લાખથી વધુની લીડ। કેવું લાગી રહ્યું છે? ઉત્સાહ જોઈને શું કહેશો? તમે આ મીડિયાના માધ્યમથી દેખી રહ્યા કેટલો ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીમાં। અત્યારે આખું ગુજરાત અને આખું ભારત મોદીભાઈ બની ગયું છે। અમારી સાબરકાંઠા લોકસભા માટે વિચારવાનું નામ હવે 5 લાખના ટાર્ગેટથી ચાલીએ છીએ। અમે એ ટાર્ગેટ પૂરો કરીને દીધો છે। આ વખતે કઈ લીડ, કેટલી લીડ થી જીતશો? 5 લાખ ઉપર અમારો શેર પડે છે। એમનું જે આહવાન કર્યું છે અમે એ 5 લાખ લીડ પૂરી કરશું। બિલકુલ। મહેન્દ્રસિંહ બારૈયા પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। મહેન્દ્રભાઈ, આટલી બહોળી પ્રમાણમાં જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે, આપને કેવું લાગી રહ્યું છે? આજે છેલ્લા 15-20 દિવસથી સતત પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે અને આ પ્રચારમાં જેવી રીતે પ્રજાનો સહકાર મળી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જેવી રીતે શોભનાબેનને જીતાડવા માટે અને એમાં ખાસ કરીને જ્યારે નરેન્દ્રભાઈ જ્યારે આ સાબરકાંઠાની ધરા પર આવ્યા અને એમને જ્યારે એક વાત કરી કે મારી નાની બેન શોભના બારૈયા લડે છે, ત્યારથી એટલો બધો ઉત્સાહ અને માહોલ સમગ્ર સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં છે કે 5 લાખ તો શું 5 લાખ ઉપરની લીડથી જે પાટીલ સાહેબે જે આહવાન કર્યું હતું એનાથી પણ વધુ લીડોથી લગભગ એક તરફી સમગ્ર સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં વાતાવરણ છે। આજે 2 દિવસ હવે શહેરમાં પણ એટલો અમારે પણ ક્યાં પહોંચવું એ પ્રશ્નો થયા છે। લોકોને એટલી બધી સામાજિક સંમેલનો હોય, સામાજિક સંમેલનોના માધ્યમથી અને મોટી મોટી સભાઓ કરી પ્રજા સમર્થન આપી રહી છે। દરેક સમાજ એક તરફી સમર્થન આપી રહ્યું છે। ત્યારે 5 લાખ ઉપરની લીડ અને જે નરેન્દ્રભાઈએ કહ્યું કે મારી નાની બેન શોભના બારૈયા લડે છે એને વાત સ્વીકારી અને આખો સાબરકાંઠા અરવલ્લી જિલ્લો એક થઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા માટે લડત આપી રહ્યો છે અને લડી રહ્યો છે। બિલકુલ। તો તમામ લોકો તેમના માટે લડત આપી રહ્યા છે અને આ સાથે શોભનાબેન બારૈયા સાથે પણ વાતચીત કરી તેમના દ્વારા પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને તેમણે કહ્યું કે 5 લાખથી વધારેની લીડ સાથે તેઓ જીતશે। કેમેરામેન વિકી ઠાકોર સાથે રાધા પ્રજાપતિ, સાબરકાંઠા।